આમ આદમી પાર્ટી દ્વારા ઉઠાવેલા કચરાના મુદ્દે તંત્ર જાગ્યું, હવે ક્રેડિટ લેવા ભાજપ દોડી આવી. અમરેલી શહેરમાં ફતેપુર રોડ પરના કચરા અને સફાઈને લઈને લાંબા સમયથી નાગરિકો પરેશાન હતા. કચરાને લઈને વારંવાર ભોજલધામ મંદિરના મહંતશ્રીએ ઘણા અધિકારીઓને, ઘણા નેતાઓને મૌખિક અને લેખિત બંને રજૂઆત કરેલી હોય અને ભોજલધામ મંદિરના લેટરપેડ ઉપર અને જિલ્લા કલેક્ટરશ્રીને સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવા છતાં ત્યાંથી કચરો નાખવાનું બંધ કરવામાં આવ્યું ન હતું. ભાજપના નેતાઓ અને તાલુકા પંચાયતના પ્રમુખ અને જિલ્લાના સદસ્ય ડેલી ફતેપુરના રસ્તે અવારનવાર 3 વર્ષના નીકળતા છતાં કોઈએ ગંદકી, મરેલ ઢોર-ઢાંખર, ચારા નાખતા છતાંય ત્યાંથી પસાર થઈ જતા અને ત્યાં રહેતા લોકોને નહીં પણ મત દેખતા હતા. ત્યાંના ગરીબ માણસોની અવાજ કોઈના કાન સુધી નહોતી પહોંચી રહી. પણ જ્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈની ભયાવહ પરિસ્થિતિ સામે પ્રેસ મીડિયા અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી નિકુંજભાઈ સાવલિયા દ્વારા તંત્રને પ્રશ્નમાં લેતા ઉગ્ર અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આ મુદ્દો પત્રકાર પરિષદમાંથી લઈ જનતાના મંચ સુધી પ્રવર્તતા તંત્ર પર દબાણ વધ્યું અને તંત્રને કાર્યવાહી કરવાની ફરજ પડી. હવે જ્યારે જાગૃત નાગરિકોના દબાણના કારણે થોડું કામ શરૂ થયું છે, ત્યારે ભાજપના કેટલાક લોકો આ કામગીરીનું ક્રેડિટ લેવાની ઘોર કોશિશ કરી છે. આમ આદમી પાર્ટી અમરેલી જનતાના હિત માટે લડી રહી છે અને લડતી રહેશે. ક્રેડિટ માટે નહીં, પરંતુ પરિણામ માટે અમારું વચન છે. કોઈ પણ જનહિતના મુદ્દે અમે ચૂપ નહીં રહીશું. રિપોર્ટર અબ્દુલ કચરા, અમરેલી.